પણ વેવાણ ને તો પૂછવાનું છે, કરિયાવર તો સમજવો જ પડે ને. હામી હાઈને આપણે બે અડિયાપટ્ટી થયું છે કે કરિયાવર તો દેખાતો જ નથી, કર્યો છે કર્યો નથી. કરિયાવર તો કર્યો જ હોય ને વેવાણ, આગળ પૂછી જો હોય એટલે ખબર પડશે ને. હા પૂછી લ્યો છે. વેવાણ બોલો ને વેવાણ. જેવી તમારી દીકરી છે એવી જ અમારી દીકરી છે, સગુણાની કઈ ઉપાધિ ન કરતા વેવાણ. અરે વેવાણ, તમારા જેવા સાસુમાં હોય પછી મારે શું ઉપાધિ કરવાની હોય વેવાણ? વેવાણ કરિયાવરમાં શું કર્યું છે? કરિયાવરમાં તો તમામે તમામ વસ્તુ લીધી છે વેવાણ. દીકરીને દેવામાં થોડી કચર રાખીએ. બધો કરિયાવર કર્યો છે? હા વેવાણ, તમામે તમામ તમામે તમામ વસ્તુ લીધી છે વેવાણ. કોઈ વસ્તુ ભૂલાતી નથી ને, ધ્યાનથી હંધી નાખી દીધું ને. હા વેવાણ. રોકડા રૂપિયા કેટલા નાખ્યા છે? કેમ વેવાણ એવું પૂછો? એટલે પૂછવું પડે વેવાણ, હવે રિવાજ થઈ ગયા છે ને. એ તો ઠીક છે હે ભાભી. હા હું તમને શું ટિફિન મૂક્યું છે પૂછો તો? ટિફિન ટિફિન મૂક્યું છે? ટિફિન તો હવે હોય જ ને વેવાણ મૂકવાનું કરિયાવરમાં. કેટલા ખાના વાળું મૂક્યું છે? 5 ખાનાનું. લ્યો 5 ખાને શું થાય? તો વેવાણ ટિફિન 4 ખાનાના આવે, 5 ખાનાના આવે. માણસે તો 10 15 ખાના વાળા મૂકે. હવે તો 20 ખાનાના ટિફિન તો આવી ગયા છે. 15-20 ખાનાના ટિફિન હોય વેવાણ. હોય જ ને. 20 ખાનાની ક્યાં કરો છો? અમારી બાજુ આવો 25 30 ખાનાનું ટિફિન દેખાડો. અમારા રજવાડામાં હજી એવા નથી આવ્યા વેવાણ. એવું છે? એવું નથી આમાં છે ને, તમારે ક્યાંય સિટી નથી લાગુ પડતી લાગતી? અમારા અહીં નજીક જ સિટી છે વેવાણ, પણ 15-20 ખાનાના ટિફિનની જરૂર શું પડે? વેવાય કે કામે જાય છે? ના ના, પણ વેવાણને લેવું હોય તો જરૂર પડે ને, વેવાણને લેવું જ નહોતું. કામની કે છે આપણે કઈ ખજાને ખોજશે તો ના આપણે રે કામે ના. જાય હે? કાંઈ કામે નથી જવું પડે એમ વેવાણ. ના રે ના, આ અમારું આમ જોવો, આથી માંડી તો આમ લગર રજવાડું અમારું નજર નાખી લ્યો, કેવડું રજવાડું છે. જોયું વેવાણ? હે? આમાં અમારે બધે વ્યવહાર હોય. હે હું કયો છો ગુલાબબા? સાચી વાત ને? આમાં જો મોટું ટિફિન હોય ને તો એક જણો જમી આવે ને આખા ઘરનું ભરતો આવે, આખા ઘરને થઈ જાય ને. એમાંય મોટા મોટા ડબરા હોય તો હાંજે હોતક ખાઈ લે. તમારા રજવાડામાં એવો રિવાજ હશે વેવાણ? રિવાજની વાત નથી, આ તો તમારે સગુણાને રાંધવું ન પડે એટલે. કાંઈ વાંધો નહીં વેવાણ, એવું ટિફિન મંગાવી અને કરિયાવરમાં મૂકી દેવું અમે. મૂકી દેજો. આ તો હું ઉપાધિ નહીં તમારે કા બેટા. અને ભૂલાઈ ન જાય પાછું. નોત ભૂલાય ને વેવાણ. અને તમે દડ આહુડા છે ને પાડવા માંડ્યા છો? અરે વેવાણ, તમે તો તમારા રૂપ અહીંયા જ બતાવવા માંડ્યા ને કઈ. ત્યાં કઈ તમને દુઃખના ડુંગર નથી તૂટી પડવાના. હા હાવ સાના રહી જાવ. વેવાણ કામ બામ તો શીખવાડ્યું છે ને. અરે વેવાણ, ત્યાં કઈ 100 પીસમાં મૂકવા નથી લઈ જવાના. અરે વેવાણ, તમારા જેવા સાસુમાં હોય પછી મારી દીકરીને શું ઉપાધિ હોય? તમે પણ માના ઠેકાણે જ છો વેવાણ. મારી દીકરી કદાચ કોઈ ભૂલ કરે તો એને દીકરી ગણીને માફ કરી દેજો વેવાણ. એ સાના રહી જાવ. એ તો માપ જ કરવાના હોય. નકરું રો કરો સૌથી. તઈ હું તો આવી તઈ ની જોઉં છું, નકરું રો કરે છે. આમ તો જો અરે પણ વેવાણ, બધા આહુડા અહીંયા જ પાડી નાખશો તો પછી અહીંયા આવીને શું કરશો? લાગે છે વેવાણ દીકરીઓ વળાવી નથી તમે. લે અરે અમે તો 100 દીકરી વેવાણ હારે વડાવી છે. તમારી દીકરીઓ રડે નહીં વેવાણ? ના રે ના, કોઈ દી દીકરી કઈક જમાયું રોઈ લે, હા પણ અમારી દીકરીઓ વેવાણ ન રોવે કોઈ દી. કઈક આમ જો વેંડીએ બેઠા બેઠા પોક મૂકીને રોતા હોય, અમે રોવા દઈ ને સામે અમે જોઈએ, એમાં શું વાંધો? મારા નણંદ કોઈ દી નથી રોયા. ના રે ના, લે મારા લગ્ન થયા ત્યાં તો હું દાંત કાઢતી કાઢતી હારે આવી. હજી દાંત કાઢે છે. હજી દાંત કાઢું છું ને. એમ તો તમારા ભાભી તો કહેતા હતા મને હા કે હજી મારા નણંદના માવતરિયા કોઈ આટો દેવા આવ્યા નથી, એટલે તમારા માવતરને તો ખબર છે ને તમે ક્યાં હારે છે? ખબર જ હોય ને. ના ના, અત્યારે લગન નહોતી ખબર. હવે એ તો હમણાં સમાધાન થયું તો ખબર પડી કે અહીંયા છે. એટલે હાથમાં ભણતા ને તેદુના વૈયા ગયા હતા. હા એટલે એમાં એમ ન સમજતા. આ તો હું તમાર જમાઈ ને અમારા હાહરાને થોડીક ઘર ડોકો થઈ ગયો તો એમાં નોખા થઈ ગયા એટલે ખબર નહોતી, બાકી તો અમારે રેડી ચાલે છે. એવું છે એમ? કાંઈ વાંધો નહીં વેવાણ. હાવ સાના રહી જાવ. આમ તો જોવો હંધુય બગાડી નાખ્યું. આમ જોવો તો ખરા સુંદડી ને બુંદડી. આ બોલો હાર આપણે સડાવ્યો તો ઈ જ છે કે? હા ઈ જ પહેર્યો છે. હા પછી આ મોટો હારે રસ્તામાં ક્યાં માથા દુખે તો ક્યાં મોટો ટીકડા લઈ વેવાણે નથી બદલાઈ લીધો ને જોતો. ના ના ઈ જ છે એવું લાગે છે. એક નીચલું સગદું બદલાઈ નાખ્યું લાગે છે. કાઢ લીધું જો. કાઢ લીધું ને તો હશે સારું વેવાણ. વેવાણ.
બોલું સાયલું માફ કરજો. હા હા વેવાણ, ખોટ ન લગાડતા વેવાણ, અમને તો બોલવાની ટેવ છે હો. અમે બોલી એટલું કાંઈ વાંધો નહીં વેવાણ. હો વેવાણ અમે પેટમાં પાપ નહીં. હા અંદરથી હાવ લાયલો ને ખમર જેવા એમ બોલી એટલું જ ખાલી હે કાંઈ વાંધો નહીં વેવાણ. એ તમારે સગુણાને થોડુંક કેવું પડે નકર એને ખબર પડે કે જો હે એ વાત તો સાચી વેવાણ. ન્યાય ને શું આપણે જો હોનાનો હિંડોળો હે એ મજાની સારી એવી પાઇપ છે ને ખૂચુર 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 ઝૂલવાનું જ છે ને એનું ઉપાધિ છે હે અરે વેવાણ, હા આ તો દીકરી દીધી એટલે અમે લાચાર છીએ વેવાણ. હા બાકી બોલતા તો અમને આવડે. ઈ તો વાત તે સાચી બોલો જ છો, તમે શું બાકી રાખ્યું છે? હારું લ્યો વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. સાના રહી જાવ એમ કહું છું સાના રહી જાવ આવો નવો હિત રાખજો વેવાણ. હા વેવાણ, લ્યો વેવાણ જય શ્રી કૃષ્ણ કરી લ્યો. લ્યો, જય શ્રી કૃષ્ણ. વેવાણ. પછી એક નવરાએ આટો મારી જાવ પછી ન્યા કાંઈ વાંધો નહીં વેવાણ. હા હા તો ઢેકમાં કેટલા જણા આવવાના છે ટાઈમમાં તમે જાનમાં લઈને આવ્યા એટલે નહીં આવી વેવાણ. એવું છે હા. મારું ગણતરી અમે 2-3 જણા આવીને તેડી જાવ મારી દીકરીને. ઈ છતાંય ગણતરી પ્રમાણે ફોન કરી દેજો એટલે અમને રાંધવા બાંધવાની ખબર પડે સમજી કાંઈ વાંધો નહીં. લ્યો હાલો જય શ્રી કૃષ્ણ હો જય શ્રી કૃષ્ણ વેવાણ. સાના રહી જાવ એમ કહું હા તો મારા બાળ, આમ રુધિર રડાય નહીં બેટા. હું જાણું છું દીકરી કે બેટા આજ માંડવડામાં તારા ચાર મંગળ સુના ગયા છે મારા બાળ. આજે અહીંયા માથે ઉતરલી હામ લઈને જાશો દીકરી, પણ આજે અમે લાચાર છે બેટા. કારણ કે દીકરી આજે પરમાત્મા અહીં તારી જનતાની ખજાને ખોટ રાખી છે બેટા. આજે તારી માનો ખોળો ખાલી છે મારા બાળ. પણ સગુણા દીકરી આજે તારા કરિયાવરમાં, આજે તારા દાયજામાં તો ગાડા ભરાઈને કર્યો છે હો બેટા. પણ કદાચ આજે એ કરિયાવરમાં દેવામાં અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તારા હૈયામાં કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને બેટા, તો આજે વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે મારા બાળ કે બેટા આજે તારા દરડાની વાત, આજે તારા મરડાની વાત વિદાય વેળાએ તારી માને કેતી જા બેટા, તારી માને કેતી જા મારા બાળ. કે આજે સગોડા એ કહે ને માતા સાંભળો રે હા બેટા. કરો માર દિલરાની વાત દીકરી કહો ને માતા સાંભળો હા બેટા, આજ વિદાય વેળાએ હું પણ તારા મુખેથી તારા વિના સાંભળવા માંગુ છું બેટા. હમણાં ને દીકરી આજે કેમ રે હે વરાયા મારે સાસરે રે આવું ના બોલાય બેટા. દીકરી તો જન્મે ત્યાંથી પારથી સ્થાપન હોય બેટા. આ હિંમત ના હરાય દીકરી. ના બેટા, કદાચ વિધાતાએ તારા એવા લેખ લખા હશે મારા બાળ. પણ દીકરી આ તો વિધાતાના લેખ છે બેટા. વિધાતાના લેખમાં કોઈ મેઘ ના મારી શકે મારા બાળ.
લાગી આજ નારી તો શક્તિનું રૂપ કહેવાય સાસરિયામાં જઈ બેટા તારે બે ખોલને તારવાના છે મારા બાળ આપણે ડાયરે બેટા મારા બાળ મારા બાળ નાનો દેર છે એને તું તારા મારી જાય આવી સમાન માન છે બેટા બસ કરો બેટા બેટા એને તું તારા કુટુંબ કબીલા માન છે મારા બાળ આમરું બેરડાય ને બેટા હું જાણું છું મારા બાળ કે બેટા આજ તારા હૈયામાં જવતલ નિહામ રહી ગઈ છે મારા બાળ પણ દીકરી આ જગત આખું તારી આવે તો નાની આ તારા આંસુને નહીં સમજે મારા બાળ કારણ કે જગત આખું તો દીકરીને સાપનો ભારો ગણે છે બેટા પણ આ દીકરી સાપનો ભારો નથી ઈ તો વાલનો દરિયો છે તુલસીનો ક્યારો છો તું મારા બાળ આજે હું પણ પરમાત્માને ઠપકો આપું કે હે નોધારાના આધાર આ જગતમાં કોઈને દીકરીનો અવતાર ન દેતો વાલા અને અવતાર દેને તો એના ઉપર આવા દુઃખ ના દેતો પ્રભુ આવા દુઃખ ના દેતો એટલે જ કહું છું મારા બાળ कि मोतीड़ा बांधी ले छेड़े तारे जाओ पार कागे ये प्रभाते वेले रायोट जो तेरे लिए पानी डाबर जो
રાજાની હોય કે રંકની હોય, દીકરી તો હંમેશા સાસરે શોભે બેટા. આજે સાસરિયામાં જઈ તારા પિતાની પાઘડીને ઉજળી કરજે મારા બાળ. અને સાસુ સસરાની તન મન અને ધનથી સેવાઓ કરજો બેટા. આજે પતિ ગમે તેવો હોય એને પરમેશ્વર માનજે મારા બાળ. જોજો હો બેટા, સુખમાં તો સાહેબી સૌ કોઈ ભોગવે, આજે દુઃખમાં ભાવ પાર તરી જાય ને એનું નામ જ તો દીકરી કહેવાય બેટા, દીકરી કહેવાય. માટે આવો વિલાપ છોડી તારા પિતાના આશીર્વાદ લઈ અને હરખેતી વેરડામાં બેસી જાઓ બેટા, હરખેતી વેરડામાં બેસી જાઓ મારા બાળ. અખંડ સૌભાગ્યવતી મારા બાળ. અરે બેટા સગુણા, દીકરી આવું રુદન છોડી દે મારા બાળ. આજ અમે પણ જાણીએ છીએ કે વેરી હતા ને આજ અમે એને વિવાહ કર્યા છે. દીકરી, વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે, કર્મનો કોઈ સંગાતી ન હોય લાડકી. માટે આવું રુદન છોડી દે બેટા. દીકરી જ્યારે માયરામાં બેઠી હોય ને ત્યારે બંને હાથની મુઠ્ઠીઓ વાળેલી હોય, કારણ એક હાથની અંદર માવતરની લાજ હોય ને બેટા, ત્યારે બીજા હાથની અંદર સાસરિયાની લાજ હોય છે. માટે દીકરી આવું રુદન છોડી દે મારા બાળ. આજ વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે સગુણા, કર્મનો કોઈ સંગાતી ન હોય બેટા. અરે કુળદેવી હિંગળાજને પગે લાગી માં ભગવતી પાસે આરાધના કરી અને હરખેથી સાસરે સીધાઓ બાળ, હરખેથી સાસરે સીધાઓ. અરે રાજવી, આજ આપણે વેરી હતા ને વેવાયો થયા છે, દીકરી દીકરાના લગ્ન કર્યા છે, તો ચાલો આજ ભેળા બેસીને ભોજન પણ કરીએ. હે રાજવી અજમલ, આજે ભોજનની વાત તો અલગ. આજે દીકરીઓ વળાવતા, આજે બાયલાની ઘોડે આંખમાં આંસુ કઈ રીતે? અરે રાજવી, જગતનો એવો કેવો ભાગ્ય બાપ હોય કે સામે ચાલીને કાળજાના કટકાને દુશ્મનને આંગણે વળાવે, પણ વિધાતાના લેખમાં મેખ ન મારી શકે. પણ પઢિયાર, દુઃખ આજે એ વાતનું છે કે સંતાનમાં મારે એક પુત્ર નથી. હે રાજા અજમલ, જો મને આવી ખબર હોત, પોકરણગઢનો રાજા અજમલ આજે બાપી પેટે વાંધ્યો છે. મારા કુંવરની જાન આજે પોકરણગઢને પાદર કદાપી ન લે. માટે તારે વેલ લેવું હોય તો આવજે ભીંગરગઢને પાદર. અરે વીરા પ્રધાન, કાલે સવારે નગરના લોકો મેળા બોલતા હતા, જે એક બે ટકાનો પઢિયાર ન બોલવાના કડવા વેણ બોલ્યો હશે. વીરા, માટે રાજમાંથી તમે રાણીને બોલાવો. ભલે મહારાજ. આજે પરધાન બોલાવે રાજમાતા આવાજો રે. એ આવો કઈ રાજા ને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવાજો રે. અને મારા નાથ, આજે લાડકી સગુણાને વળાવી, હજી તમારા નેણેથી આંસુડાની ધાર નથી સુકાતી. અરે સ્વામીનાથ, હજીથી તમને કઈ વાતનું દુઃખ છે? અરે રાણી, આજ વેરી હતા ને વેવાય કર્યા છે, આજે પઢિયાર મારી સગુણા ઉપર દુઃખ પાડશે. રાણી, દુઃખ એ વાતનું છે કે આજે પઢિયાર ન બોલવાના એવા કડવા વેણે બોલીને કહ્યા છે કે રાણી જેના એક એક શબ્દ હવે કાળજો. આજ રાણી, જેના એક એક શબ્દ મારું કાળજો વિધાય છે. માટે સતી હવે મને વનજવાણી ચટ રજા આપો. અરે મારા નાથ, કહેવાય છે કે રાજા થઈને ભક્તિ ના કરાય, રંક થઈને જવું પડે. માટે માથાના મુંગટ અહીંયાના હાર અમને સોંપતા જાઓ, જેથી કરી આજે વન ગયા પછીના દિવસો એના સહારે અમે ગુજારી શકીએ. હા રાણી, આજ માથાના મુંગટ રાણીને એ સો